Hello everyone, welcome to DayCam channel. Today we will discuss about SEM 5 TY BSc જેનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીની યુનિટ નંબર 4A કાર્બોહાઈડ્રેટ યુનિટ નંબર 4A ડિસ્કસ કરવાના છે કાર્બોહાઈડ્રેટ્સ, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે માલ્ટોઝનું બંધારણ પુરવાર કરો. બરાબર છે, તો એ ક્વેશ્ચન જોવાનો છે. તો તત્વોના પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણના આધારે માલ્ટોઝનું અણુસૂત્ર ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું, જે મળ્યું C12H22O11 જેટલું મળ્યું. તો ફર્સ્ટ પોઈન્ટ આ રીતનો થશે: તત્વોના પરીક્ષણ એટલે કે લેબમાં ચેક કરવામાં આવે તત્વોના પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણ ના આધારે માલ્ટોઝનું અણુસૂત્ર ફાઇન્ડ આઉટ થયું. માલ્ટોઝનું અણુસૂત્ર અથવા મોલેક્યુલર ફોર્મ્યુલા C12H22O11 મળ્યું. એટલે કે આ લેબ મેથડ યુઝ કરીને એમાં રહેલા કમ્પાઉન્ડ ચેક કરવામાં આવે કેટલી માત્રામાં છે. બરાબર, તો એનું અણુસૂત્ર ફાઇન્ડ આઉટ કર્યું C12H22O11. હવે માલ્ટોઝનું જ્યારે જળ વિભાજન એટલે કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં અથવા માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવ્યું, તો માલ્ટોઝનું જળ વિભાજન કરતા ડી ગ્લુકોઝના 2 અણુ મળ્યા. તો બીજો પોઈન્ટ આવો થશે કે માલ્ટોઝનું જળ વિભાજન કરતા માલ્ટોઝનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં એટલે કે કમ્પાઉન્ડ લીધો, કમ્પાઉન્ડનું પરીક્ષણ કર્યું, તો એની ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ થઈને એનું જળ વિભાજન કર્યું. તો એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરતા ગ્લુકોઝના ડી ગ્લુકોઝ ના 2 અણુ મળ્યા. એટલે કે કમ્પાઉન્ડ લીધું, કયું માલ્ટોઝ લીધું, એનું જળ વિભાજન કરાવ્યું ભાઈએ. બરાબર, આપણા સાયન્ટિસ્ટે. તો માલ્ટોઝ C12H22O11 માલ્ટોઝ લીધું, એનું જળ વિભાજન કરાવ્યું એસિડ ઉદ્દીપકની હાજરીમાં, એટલે કે H2O ઇન પ્રેઝન્સ ઓફ એસિડ ઉદ્દીપક. કોઈ પણ લઈ શકો, HCl લઈ શકો, સલ્ફ્યુરિક એસિડ લઈ શકો. બરાબર, ની હાજરીમાં જળ વિભાજન કરાયું, તો 2 ગ્લુકોઝના અણુ મળ્યા, એટલે કે C6H12O6 અને C6H12O6, એટલે કે 2 અણુ મળ્યા ડી ગ્લુકોઝ. ડી ગ્લુકોઝના અણુ મળ્યા. બરાબર, તો માલ્ટોઝનું જળ વિભાજન માલ્ટેઝ ઉત્સેચક અથવા એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરતા 2 ગ્લુકોઝના અણુ મળ્યા. એ પુરવાર એવું કરે છે કે તેમાં આલ્ફા ગ્લાયકોઝિડિક ચેન હોવી જોઈએ. એટલે કે એક પોઈન્ટ આવો લખી શકાય, પુરવાર થઈ શકે કે માલ્ટોઝનું માલ્ટેઝ ઉત્સેચક અથવા એસિડ ઉત્સેચક વડે જળ વિભાજન કરતા ડી ગ્લુકોઝના 2 અણુ મળે. ડી ગ્લુકોઝના કેટલા અણુ મળ્યા? 2 અણુ મળ્યા.
C6H12O6 વાળા 2 અણુ મળે જે પુરવાર કરે કે તેમાં આલ્ફા ગ્લાયકોસિડિક ચેન હોવી જોઈએ, જે પુરવાર કરે છે કે માલ્ટોઝમાં આલ્ફા ગ્લાયકોસિડિક ચેન હોવી જોઈએ. શું હોવી જોઈએ? ચેન હોવી જોઈએ અથવા આલ્ફા ગ્લાયકોસિડિક બંધ હોવો જોઈએ. કોઈ પણ લખી શકો, હોવો જોઈએ. આપણે પુરવાર કરવાનું છે બંધારણ, તો ભાઈમાં બે ગ્લુકોઝના અણુ છે એ પુરવાર થવું. હવે આ ગ્લુકોઝના અણુ કઈ રીતે જોડાયેલા છે એ પણ પુરવાર કરવાનું છે. એ પહેલા એક ક્વેશ્ચન આવો પણ પૂછાય કે માલ્ટોઝ, ક્વેશ્ચન કંઈક આ રીતના પૂછાય છે કે સાબિત કરો કે માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે. તો બીજો પોઈન્ટ કંઈક આ રીતના ક્વેશ્ચન બી અલગથી આવી શકે છે. ક્વેશ્ચન આવો જ હોઈ શકે છે કે સાબિત કરો અથવા પુરવાર કરો કે માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે. બરાબર, તો આ રબ કરી દો. બીજો પોઈન્ટ આવશે માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે, પુરવાર કરો. તો એના માટે થશે એમ કે માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે એ પુરવાર કરવા માટે રિએક્શન કરાવવામાં આવશે. આ બેની ઓક્સિડેશન કરાવવામાં આવશે. બરાબર. બીજી વસ્તુ ફિનાલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવશે. તો 3 સ્ટેપની રિએક્શન થાય છે જે આપણે સેકન્ડ યર BSc ના ફર્સ્ટ યુનિટમાં જોયેલી. બરાબર, ઓસેઝોન ફોર્મેશન થાય છે. અને ત્રીજી વસ્તુ કે ટોલેન્સ પ્રક્રિયક સાથે અને ફેલિંગ દ્રાવણ સાથે પણ રિએક્શન આપે છે જેનાથી પુરવાર થશે. બરાબર, તો સબ ક્વેશ્ચન અંદર જ રહેશે. અલગથી પૂછાય છે 2 માર્કમાં યા 3 માર્કમાં બી પૂછી શકે. ક્વેશ્ચન કેવો હોય છે લખું છું, વેઇટ. તો ક્વેશ્ચન કંઈક આ રીતનો હોય છે. એમાં સબ ક્વેશ્ચન લખું છું. હવે બીજો પોઈન્ટ છે પુરવાર કરો કે માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે. તો સૌથી પહેલા આમાં આવું આવશે કે માલ્ટોઝનું ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક આ બંનેનું રિડક્શન કરે છે. તો પહેલો પોઈન્ટ આવો થશે કે માલ્ટોઝ બઈ જે છે તે ફેલિંગ દ્રાવણ એઝ વેલ એઝ ટોલેન્સ પ્રક્રિયક માલ્ટોઝ ફેલિંગ દ્રાવણ અને બીજી વસ્તુ ટોલેન્સ રિએજન્ટ પ્રક્રિયક, ટોલેન્સ પ્રક્રિયક નું રિડક્શન કરે છે. આ બંનેનું રિડક્શન કરે છે એટલે કે રિડ્યુસિંગ શર્કરા છે. બીજી વસ્તુ કે ભાઈનું મંદ બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરતા મોનો કાર્બોક્સિલિક એસિડ માલ્ટોબાયોનિક એસિડ આપે છે. તો માલ્ટોઝનું બ્રોમિન જળ વડે બ્રોમિન જળ વડે
ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરતા મોનોકાર્બોક્સિલિક એસિડ જેને કહેવાય છે માલ્ટો બાયોનિક એસિડ, માલ્ટો બાયોનિક એસિડ આપે છે. જે રિએક્શન દ્વારા દર્શાવું છું. ત્રીજો પોઈન્ટ બાકી છે કે ફિનાઇલ હાઇડ્રોજન સાથે ભાઈની રિએક્શન કરવામાં આવે. માલ્ટોઝની ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્શન કરતા ઓક્સિજન મળે છે. એટલે કે પહેલા હાઇડ્રોજન મળશે, હાઇડ્રોજનનું કન્વર્ઝન ઓક્સિજનમાં થાય છે. બરાબર. તો ત્રીજો પોઈન્ટ હશે માલ્ટોઝની ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા માલ્ટોઝની ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્શન અથવા પ્રક્રિયા, રિએક્શન લખે, રિએક્શન કરતા ઓક્સિજન આપે છે. ઓક્સિજન તો આઈડિયા હશે, સેકન્ડ યર બીએસસી ના ફર્સ્ટ યુનિટમાં કાર્બોહાઈડ્રેટમાં આવી ગયું. ઓક્સિજન આપે છે. તેથી માલ્ટોઝમાં ગ્લુકોઝનો અણુ જે છે તે ક્રિયાશીલ હેમી એસિટાલ સ્વરૂપે હોવો જોઈએ. ઓક્સિજન આપે છે એનો મતલબ એ થયો કે હેમી એસિટાલ સ્વરૂપે હોવું જોઈએ. હેમી એસિટાલ શું છે તે કહું છું. તેથી માલ્ટોઝ અણુ ક્રિયાશીલ હેમી એસિટાલ સ્વરૂપે હોવો જોઈએ. આ રિએક્શનો પુરવાર કરે છે કે માલ્ટોઝ જે છે રિડ્યુસિંગ શર્કરા છે. કઈ રીતના? તો માલ્ટોઝ લેવામાં આવે C12H22O11 માલ્ટોઝ કહેવાશે. બરાબર. તો માલ્ટોઝની એક ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્શન કરવામાં આવે છે અને બીજી રિએક્શન કરવામાં આવે છે બ્રોમિન જળ સાથે. ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્શન કરવામાં આવે, બરાબર, ફિનાઇલ હાઇડ્રોજન NH2 જેને કહેવાય ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફિનાઇલ હાઇડ્રોજન ફોર્મ થાય છે. એટલે થશે શું? C12H આ જે છે CHO ગ્રુપ રહેલા હશે, બરાબર. આ ભાઈમાં CHO બે ગ્રુપ રહેલા હશે CHO ફોર્મમાં, તો એ ભાઈનું કન્વર્ઝન થશે હાઇડ્રોજનમાં C12H20, બરાબર, એન્ડ O9 એન્ડ ડબલ બોન્ડ ફોર્મેશન થશે. ડબલ બોન્ડ કારણ કે H2O ફોર્મમાં ઓક્સિજન દૂર થશે. કેટલા ઓક્સિજન દૂર થયા? 2, 9 2 11, તો 2 ઓક્સિજન દૂર થશે એટલે કે H2O ફોર્મમાં થશે. કારણ કે અહીંયાથી 2 હાઇડ્રોજન અને અહીંયાથી ઓક્સિજન 2, તો ડબલ બોન્ડ એન્ડ NH એન્ડ પછી છે ફિનાઇલ. કેટલા ટાઈમ? 2 ટાઈમ્સ થશે, બરાબર. કદાચ ના દેખાય તો આ સાઈડેથી લખું, થોડું ફરીથી લખી દો. વેટ. ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થશે અને ઓક્સિજન ફોર્મ થશે. અને ઓક્સિજન ફરીથી લખું છું. વેટ. ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય છે. NH2 સાથે રિએક્શન થાય એન્ડ ફોર્મ થશે C12H20
O9 એન્ડ ડબલ બોન્ડ બનશે અહીંયા એન, બે ડબલ બોન્ડ બનશે એન NH ને ફિનાઇલ. કેટલા ટાઈમ્સ હશે? 2 ટાઈમ્સ. આ થયું અસેઝોન ફોર્મેશન. અને બીજી રિએક્શન થાય છે કોની? બ્રોમિન જળ સાથે. બ્રોમિન જળ સાથે રિએક્શન થાય. બ્રોમિન જળ Br2 વડે, બરાબર. રિએક્શન કઈ થાય? ઓક્સિડેશન. તો એમાં રહેલું એક ગ્રુપ જે છે તેનું ઓક્સિડેશન થશે, એટલે કે આલ્ડીહાઇડ ફોર્મમાં હશે. બે ગ્લુકોઝના અણુ જોડાયેલા છે તો આલ્ડીહાઇડ ફોર્મમાં હશે, તો એકનું ઓક્સિડેશન થશે એન્ડ કન્વર્ઝન થશે એસિડમાં. મોનોકાર્બોક્સિલિક એસિડ જેને કહેવાશે માલ્ટોબાયોનિક એસિડ. તો કંઈક આવો હશે ભાઈ, વિટ C12H22 હતા, તો એક H ઘટી હશે. 21O11 હતા, તો એક ઓક્સિજન એમાંનું બી રિડ્યુસ થશે. CHO જે ગ્રુપ છે એનું રિડક્શન થાય છે, આલ્ડીહાઇડમાંથી એસિડ કન્વર્ઝન થાય. તો H10 ઇન્ટુ COOH જેને કહેવાશે માલ્ટોબાયોનિક એસિડ. માલ્ટોબાયોનિક એસિડ બરાબર છે. જેથી પુરવાર થાય છે. એક પોઈન્ટ અહીંયા લખી દેવા, સો ધેટ માલ્ટોઝ રિડ્યુસિંગ સુગર અથવા શર્કરા, સુગર છે, સુગર અથવા શર્કરા, બરાબર. સ્વાદે ગળ્યું લાગે તેને શર્કરા કહેવામાં આવે છે. તો આ પોઈન્ટ ક્લિયર થવા માલ્ટોઝનું બંધારણમાં. તો 2 પોઈન્ટ જોયા આપણે, બરાબર. એના પછી ત્રીજો પોઈન્ટ છે કે માલ્ટોઝનું બંધારણ પુરવાર કરવાનું છે. એમાં રહેલી ગ્લાયકોસિડિક ચેન કયા 2 એકમથી જોડાયેલી છે? તો એનો ક્વેશ્ચન બી અલગથી આવે છે કે માલ્ટોઝમાં C1C4 ગ્લાયકોસિડિક ચેન અથવા બંધ ની હાજરી પુરવાર કરો. આવો કઈ ક્વેશ્ચન આવે છે, થર્ડ ક્વેશ્ચન. તો એ ક્વેશ્ચન બી આપણે ડિફાઇન કરીશું, બરાબર છે. વેટ, તો ત્રીજો ક્વેશ્ચન C1C4 બંધની હાજરી પુરવાર કરવાની છે. તો માલ્ટોઝ જે છે એમાં રહેલી ગ્લાયકોસિડિક ચેન કયા પ્રકારે છે એ પુરવાર કરવાનું છે. વેટ, અને આ ક્વેશ્ચન બી અલગથી પૂછાય છે, બટ મેં કોમન એક ક્વેશ્ચન લઈ લીધો છે કે માલ્ટોઝનું બંધારણ પુરવાર કરો. તો માલ્ટોઝનું સૌથી પહેલા મિથાઇલેશન કરવામાં આવે. મિથાઇલેશન કરવામાં આવે તો ઓક્ટા ઓ મિથાઇલ માલ્ટોઝ મળે છે. કઈ રીતના મળે છે? સૌથી પહેલા માલ્ટોઝ આપણે ડિફાઇન કરવો પડશે, બટ સ્ટ્રક્ચર પ્રમાણે જઈશું. વર્ડિંગ મેં બોલતો જઈશ, પેરેલલમાં લખાશે તો લખીશું, બરાબર. તો રિએક્શન તો બધામાં સેમ જ આવશે, બટ થોડા ચેન્જીસ હશે. તો ક્વેશ્ચન કંઈક આવો છે, એ પણ અલગથી આવે છે. સીધો આખો મોટો ક્વેશ્ચન નહીં આવે કે માલ્ટોઝનું બંધારણ પુરવાર કરો, પણ ક્વેશ્ચન કંઈક આ રીતના હશે કે માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે, પુરવાર કરો. કાં તો ક્વેશ્ચન આવો થઈ શકે કે માલ્ટોઝ માં રહેલ C1 કાર્બન નંબર 1 એન્ડ C4 એટલે કે બીજા ગ્લુકોઝના એક ગ્લુકોઝનો કાર્બન નંબર 1 અને બીજા ગ્લુકોઝનો કાર્બન નંબર 4 ગ્લાયકોસિડિક અથવા ઝિડિક બંધ પુરવાર કરો. બરાબર, અને હાજરી પુરવાર કરવાની છે. તો સૌથી પહેલા મિથાઇલેશન કરવામાં આવશે તો ઓક્ટાઓ મિથાઇલ માલ્ટોઝ મળશે,
જેનું જળ વિભાજન કરવામાં આવશે તો હેપ્ટાઓ મિથાઇલ મળશે, હેપ્ટાઓ મિથાઇલ માલ્ટોઝ મળશે. એ માલ્ટોઝમાં રહેલ કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 4 C1C4 ગ્લાયકોસિડિક બંધ પુરવાર કરો. બરાબર છે. તો માલ્ટોઝમાં રહેલા 2 ડી ગ્લુકોઝના અણુ જોડાયેલા છે. બરાબર છે. કઈ રીતના જોડાયેલા છે એ ડિસ્કસ કરીશું. અને એમાં રહેલો C1C4 ગ્લાયકોસિડિક બંધ પુરવાર કરવાનું મેક્સિમમ આ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર છે. તો આપણી જોડે 2 ગ્લુકોઝના અણુ છે તો મેં 2 ગ્લુકોઝના અણુ પુટ કરી દો C ડબલ બોન્ડ OH આલ્ડિહાઇડ ગ્રુપ અને બાકીની જે પોઝિશન છે ત્યાં આગળ હશે એક CH2OH ને 4 કાર્બન અને 4 કાર્બન પર OH ગ્રુપ હશે. OH જમણી ડાબી એન્ડ જમણી આ રીતના OH ગ્રુપ ગોઠવાયેલા છે અને બાકીની જગ્યા પર હશે શું? હાઇડ્રોજન. આ બી હાઇડ્રોજન. તો આ થશે ડી ગ્લુકોઝનો અણુ. તો એમાં રહેલું ક્રિયાશીલ હેમી એસિટાલ સ્વરૂપે રહેલું છે તો થશે શું? આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જે છે C ડબલ બોન્ડ O એનોમરિક કાર્બન અહીંનો બોન્ડિંગ તૂટશે. બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ એન્ડ કાર્બન પર ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. એન્ડ એ જ પેરેલલમાં કાર્બન નંબર 5 જે છે પાંચમો કાર્બન નંબરિંગ કરું આ 1 આ 2 કાર્બન નંબર આ 3 4 એન્ડ આ 5 અને આ છઠ્ઠો કાર્બન થશે. તો કાર્બન નંબર 5 થી OH નું બોન્ડિંગ બ્રેક થાય ઓક્સિજન મેળવે માઇનસ ચાર્જ થશે અને હાઇડ્રોજન એટલે કે H પ્લસ છૂટો પડશે કારણ કે ઓક્સિજન પર માઇનસ હાઇડ્રોજન પર પ્લસ અને એ H પ્લસ અટેચ થશે આના જોડે. કાર્બન નંબર 1 પર રહેલો ઓક્સિજન પર માઇનસ ચાર્જ છે ત્યાં આગળ અટેચ થશે અને ફોર્મ કરશે OH. આ રીતનું OH ગ્રુપ ફોર્મ થશે. એન્ડ બાકી રહેલું પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન અને માઇનસ ચાર્જ ધરાવતો ઓક્સિજન એમના વચ્ચે બોન્ડિંગ ક્રિએટ થશે અને એ બોન્ડિંગ કંઈક આ રીતનું હશે. ઓક્સિજન પર માઇનસ હતો ને કાર્બન પર પ્લસ તો આ લોકો વચ્ચે એક ગ્લાયકોસિડિક બંધ બનશે. હેમી એસિટાલ સ્વરૂપે હશે એટલા માટે હેમી એસિટાલ સ્વરૂપે આ રીતના બનશે. એક ગ્લુકોઝ બન્યું. એન્ડ કાર્બન નંબર 1 પરનો એનોમરિક કાર્બન આ OH છે. બરાબર એ OH માં કન્વર્ટ થઈ ગયો. એવી જ રીતે બીજો ગ્લુકોઝનો અણુ તો બીજો ગ્લુકોઝનો અણુ લઈ લઈએ. બીજો ગ્લુકોઝનો અણુ मैं पुट करूँ छू C डबल बॉन्ड O एंड H डाउन साइड रहશે प्राइमरी अल्कोहल ग्रुप CH2OH ने बाकीनी 4 पोजीशन 1 2 3 4 OH રહેશે જમણી डाउन साइड થી લખવાનું જમણી ડાબી एंड जमनी અને બાકીની જે પોઝિશન છે ત્યાં આગળ હાઇડ્રોજન હશે. કેલ્ક્યુલેટ કરશો તો C6H12O6 ડી ગ્લુકોઝ થશે. તો આમાં પણ એ હેમી એસિટાલ ક્રિયાશીલ સમૂહ બનશે તો થશે શું? ફરીથી સેમ વસ્તુ નંબરિંગ કરું કાર્બનના. બરાબર નંબરિંગ કરી લઈએ તો કાર્બન નંબર 1 થશે એલ્ડિહાઇડ CHO ગ્રુપ ધરાવતું કાર્બન નંબર 1 આ 2 3 4 एंड 5 डाउन साइड आज रहेलू CH2H6 आ बॉन्डिंग तूटसे બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે? ઓક્સિજન મેળવે તો ઓક્સિજન પર કયો ચાર્જ રહેશે ભાઈ? માઇનસ ચાર્જ એન્ડ કાર્બન પર ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. બરાબર એ જ રીતે કાર્બન નંબર 5 નું બોન્ડિંગ તૂટશે અને ઓક્સિજન પર બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ ક્રિએટ થશે અને છૂટું પડશે H પ્લસ અને એ H પ્લસ અટેચ થશે આ ઓક્સિજન સાથે એટલે કે ઓક્સિજન માઇનસ જોડે હાઇડ્રોજન જોડાશે એટલે કે OH ફોર્મ કરશે. એન્ડ આ પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન અને માઇનસ ચાર્જ ધરાવતું ઓક્સિજન એમને વચ્ચે શું બનશે? હેમી એસિટાલ. શું બનશે? હેમી એસિટાલ. બટ મેં થોડીક ટર્મ બદલું છું એટલે OH મેં અપ સાઈડે લખી દઉં છું અહીંયા. એન્ડ
OH અપ સાઈડે લખ્યું હતું અને પ્લસ ચાર્જ આ સાઈડે છે એવું સમજો, એન્ડ આ પ્લસ અને માઇનસ વચ્ચે આ હેમી એસિટાલ ક્રિએટ થયું. હવે આપણે ક્રિએટ કરવાનું છે 2 ડી ગ્લુકોઝના અણુ જોડાય અને 2 ડી ગ્લુકોઝના અણુઓ જોડાય અને શું બનાવે છે? માલ્ટોઝ ફોર્મ કરે છે. એટલે તે થશે શું? કાર્બન નંબર 1 આ ગ્લુકોઝ જે છે તેનો કાર્બન નંબર 1 પર રહેલો એક OH એન્ડ આ ગ્લુકોઝનો કાર્બન નંબર 4 ગ્લાયકોઝિડિક ચેન બનાવવાની છે. તો 1,4 બનશે તો કઈ રીતના બનશે? તો કાર્બન નંબર 1 પર રહેલું કોણ છે? આ OH એન્ડ 4 પર રહેલું આ OH. તો થશે શું? આ OH નું બોન્ડિંગ બ્રેક કરું તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ ક્રિએટ થશે કે નહીં? અને અહીંયા છૂટું પડશે H+, એક H+ છૂટું પડ્યું. હવે અહીંયા આ OH એન્ડ કાર્બન એ બોન્ડિંગ બ્રેક થશે તો OH મેળવે માઇનસ ચાર્જ, કાર્બન પર પ્લસ ચાર્જ. તો પ્લસ માઇનસ એટલે કે H2O નો અણુ દૂર થઈ જશે અને ફોર્મ થશે C12H22O11 ધરાવતું બંધારણ. એટલે કે આપણું અમે ઓક્સિજનને થોડો બહારથી લઈ લો, આ બોન્ડિંગ બહારથી કરાવો તો ઓક્સિજન આમ બહારથી લખું તો બી વાંધો નહીં આવે. તો કાર્બન નંબર 1 એન્ડ કાર્બન નંબર 4 આ 4 છે કાર્બન એન્ડ કાર્બન નંબર 1 બીજા ગ્લુકોઝનું કાર્બન નંબર 1. તો આ ઓક્સિજન એન્ડ આ કાર્બન નંબર 1 આ બે વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે અને આ બોન્ડ ફોર્મેશન જેને કહેવાશે ગ્લાયકોઝિડિક બંધ. અને આ અલ્ટિમેટલી બન્યું શું? માલ્ટોઝ. શું બન્યું? માલ્ટોઝ. તો આ માલ્ટોઝ ક્રિએટ થઈ ગયું. તો હવે માલ્ટોઝને મેં પાયરેનોઝ ચક્ર સ્વરૂપે દર્શાવું. પાયરેનોઝ એટલે કે 5 કાર્બન 1 ઓક્સિજન ધરાવતું ચક્ર જે ઓલરેડી અહીંયા ક્રિએટેડ છે. અહીંયા H લખવાનો રહી ગયો તો અહીંયા બી રહી ગયો છે. જો તો પાયરેનોઝ ફોર્મમાં દર્શાવું તો આ સેમ જ છે. 5 કાર્બન 1 ઓક્સિજન, જો 1 2 3 4 5 કાર્બન 1 ઓક્સિજન ધરાવતું ચક્ર જેને પાયરેનોઝ ચક્ર કહેવાય. બરાબર. આપણે ક્રિયાશીલ હેમી એસિટાલ જે દર્શાવ્યું છે એને પાયરેનોઝ ફોર્મમાં દર્શાવીએ તો આ જ વસ્તુ કંઈક દર્શાવાશે આ રીતના. 1 ઓક્સિજન 5 કાર્બન 1 2 3 4 5 કાર્બન. બરાબર. આનું નંબરિંગ બી કરી દઉં. 1 નંબર થશે, આ થશે 2, આ થશે 3, આ થશે 4, આ થશે 5. કાર્બન નંબર 5 અહીંયા દર્શાવો. 5 કાર્બન ધરાવતું ચક્ર પાયરેનોઝ ફોર્મમાં દર્શાવ્યું. તો કાર્બન નંબર 1 જુઓ. કાર્બન નંબર 1 તો મેં આ સપોઝ આ ચક્ર છે એવું સમજો, પાયરેનોઝ જ છે. તો કાર્બન નંબર 1 જેમાં રહેલો હાઇડ્રોજન અને ઓક્સિજન છે. કાર્બન નંબર 1 પર શું છે? હાઇડ્રોજન છે. કાર્બન નંબર 1 પર છે અહીંયા હાઇડ્રોજન અને એ જોડાયેલો છે આ ઓક્સિજન જોડે. અને આ ઓક્સિજન અહીંયા ઓક્સિજન કાર્બન નંબર 4 પર જોડાયેલો છે. કઈ રીતના જોડાયેલો છે જોઈ લઈએ. ફરીથી બીજું પાયરેનોઝ ચક્ર આવશે. દેખાય છે? આ કાર્બન નંબર 1 થશે, આ કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, આ 4 એન્ડ આ કાર્બન થશે 5. આ રીતના જોડાયા બે પાયરેનોઝ. હવે પ્રોબ્લેમ શું છે તે જોઈએ. પ્રોબ્લેમ શું OH કઈ રીતના દર્શાવવા. બરાબર છે. તો અહીંયા જો આ ચક્ર આ કાર્બન નંબર 1 થી અટેચ થયેલું ચક્ર એટલે કે આ દેખાય છે. આ દર્શાવું છું 1 નંબર તરીકે અને આ દર્શાવું 2 નંબર. અહીંયા 1 આ 2. તો કાર્બન નંબર 1 પર જો એક હાઇડ્રોજન તો અટેચ છે તે મેં દર્શાવી દીધો. બરાબર, કોઈ પ્રશ્ન નહીં. કાર્બન નંબર 2 પર OH જે OH જમણી સાઈડે રહેલો હોય છે અહીંયા જોવાનું. તો જમણી સાઈડે રહેલો હશે તે ડાઉન સાઈડે લખાશે અને જે OH ડાબી સાઈડે હશે
ડાબી સાઈડે તે અપ સાઈડે લખવામાં આવશે, એટલે કે આ રીતના હશે. આ દર્શાવ્યું. તો જે OH કાર્બન નંબર 2 પર રહેલો OH આ ચક્ર નંબર 1 છે, તો OH કઈ સાઈડે છે? જમણી સાઈડે, તો ડાઉન સાઈડે, અને હાઇડ્રોજન હશે અપ સાઈડે. થયું. બીજું કાર્બન નંબર 3 છે, તો કાર્બન નંબર 3 પર OH કઈ સાઈડ છે? અપ સાઈડે, એન્ડ હાઇડ્રોજન ડાઉન સાઈડે. કાર્બન નંબર 4 દેખાય છે, કાર્બન નંબર 4 પર OH જમણી સાઈડ છે, તો ડાઉન સાઈડ લખાશે, એન્ડ હાઇડ્રોજન. અને કાર્બન નંબર 5 છે, એક હાઇડ્રોજન છે અને CH2 હોય, તો ઓલવેઝ કરવાનું શું છે કે CH2OH ગ્રુપ છે તે ઓલવેઝ અપ સાઈડે લખવામાં આવશે. કઈ સાઈડ? અપ સાઈડ. તો CH2OH એટલે ડાઉન સાઈડે રહેશે અહીંયા કોણ? હાઇડ્રોજન. થયું. આ ચક્ર નંબર 1 માં ગોઠવણી થઈ ગઈ. ચક્ર 2 નંબરિંગ કરેલું છે. કાર્બન નંબર 1 પર રહેલો OH કઈ સાઈડે છે? OH ડાઉન સાઈડે. તો મેં લખી દઉં OH ડાઉન સાઈડે ભાઈ, કેમ કે જમણી સાઈડ વાળો ડાઉન સાઈડે ઓલવેઝ OH ડાઉન સાઈડ. એન્ડ કાર્બન નંબર 2 પર OH કઈ સાઈડ? જમણી સાઈડ, તો એ પણ ડાઉન સાઈડ આવશે. કાર્બન નંબર 3 પર OH કઈ સાઈડે છે? ડાબી સાઈડે, લેફ્ટ સાઈડે છે, તો અપ લખવામાં આવશે. કાર્બન નંબર 4 પર હાઇડ્રોજન અને ઓક્સિજન ગ્લાયકોસિડિક ચેન પર, તો આ ઓક્સિજન જોડાયેલો છે ગ્લાયકોસિડિક ચેન પર, ને હાઇડ્રોજન તો મેં દર્શાવેલો જ છે, તો કોઈ પ્રશ્ન નહીં. ને કાર્બન નંબર 5 પર ઓલવેઝ CH2OH ગ્રુપ અપ સાઈડ જ લખવાનું. કાર્બન નંબર 5 પર હાઇડ્રોજન જોડાયેલું CH2OH, તો CH2OH. આ થયું. તો પાયરેનોસ ફોર્મમાં દર્શાવ્યું. હવે આ બે શર્કરા પૈકી આ બે ગ્લુકોઝના અણુ છે, એક રિડ્યુસિંગ છે, એક નોન રિડ્યુસિંગ છે. જે એનોમરિક કાર્બન નંબર 1 પર રહેલો OH જે એવામાં ફ્રી હોય એટલે કે બોન્ડિંગમાં ગ્લાયકોસિડિક ચેન બનાવી ના હોય, તે રિડ્યુસિંગ હશે. કેવું હશે? રિડ્યુસિંગ. એટલે કે આ OH દેખાય છે, તો આ શર્કરા થશે રિડ્યુસિંગ. આ ડી ગ્લુકોઝ રિડ્યુસિંગ થશે, અને આ સાઈડનું થશે નોન રિડ્યુસિંગ, એટલે કે રિડક્શન નહીં થાય. કેમ કે કાર્બન નંબર 1 પર રહેલો OH ફ્રી નથી. કેમ કે કાર્બન નંબર 1 પર આ રીતનું હશે, એમાંથી આપણું એ બન્યું છે અલ્ડિહાઇડ ગ્રુપ, અને આ કાર્બનને એનોમરિક કાર્બન કહેવામાં આવે છે. કેમ કે સતત ને સતત રોટેશન થયા કરે છે, એના કારણે બે આઇસોમર પ્રોડક્ટ સ્વરૂપે મળે છે. એપીમર્સ જોયું હશે, સેકન્ડ યર BSc માં તમે ભણ્યા છો, એમાં જોયું હશે બરાબર, એપીમરાઇઝેશન રિએક્શન. તો એના કારણે એનોમરિક કાર્બનને કારણે કાર્બન નંબર 1 પર ફ્રી હોય તો એ રિડ્યુસિંગ થશે, અને કાર્બન નંબર 1 પર OH ફ્રી ના હોય તો નોન રિડ્યુસિંગ. હવે આ જે ચક્ર છે, 6 મેમ્બર રિંગ છે, એને મેં ચેર ફોર્મમાં દર્શાવું. કઈ ફોર્મ? ચેર ફોર્મ. તો ચેર ફોર્મ કંઈક આ રીતનું થાય. આ ચેકડાને ખેંચી લઈએ તો કંઈક ચેર ફોર્મ આ રીતનું થશે. દેખાય છે? ઓક્સિજન, આ ચેર ફોર્મ થશે. હવે ચેર ફોર્મમાં કન્વર્ટ કર્યું તો તે વખતે બે વસ્તુ આવશે કે એક ડાઉન સાઈડે આ રીતનું જશે, એક જશે આ રીતનું અપ સાઈડ, અને એ પેરેલલ જુદી જુદી રીતના હશે. કઈ રીતના? તો આ જે થયું તેને એક્સિયલ કહેવાય, અને આને કહેવાય ઇક્વિટોરિયલ. શું કહેવાય? આ એક્સિયલ. આ ડાઉન સાઈડ ગયું સીધી લીટીમાં આવે તેને એક્સિયલ કહેવાય. એન્ડ આમ ક્રોસ જશે તેને શું કહેવાય? ઇક્વિટોરિયલ, જેને EQ વડે દર્શાવવામાં આવે છે, ઇક્વિટોરિયલ કહેવામાં આવે છે. તો એ કઈ રીતના દર્શાવાય તે જોયું. તો અહીંયા આની જ વાત છે. તો આપણો આ કાર્બન નંબર ઓક્સિજન છે, એની જોડે કયો છે? કાર્બન નંબર 1 છે. તો 1 પર એક હાઇડ્રોજન છે જે અપ સાઈડે છે, તો અપ સાઈડે મેં દર્શાવ્યું. આ એક્સિયલ વાળી સાઈડે કોણ જોડાયેલું છે? ભાઈ જોડાયેલું છે ઓક્સિજન સાથે. તો મેં કંઈક આ રીતના દર્શાવું.
ઓક્સિજન સાથે ચેનમાં જોડાયેલો છે, બરાબર છે. પછીની વાત પછી આ બાજુની. ત્યાર પછી કાર્બન નંબર 2 આ એક્સેલ ડાઉન સાઈડ આવ્યો તો બીજી વખતે એક્સેલ કઈ સાઈડે આપશે? અપ સાઈડે હશે આ રીતના, એન્ડ બીજો એરો હશે ડાઉન સાઈડે. આ ખબર પડી. હવે એમાં કરવાનું શું છે તે અપ સાઈડ વાળો અપ પર દર્શાવો, ડાઉન સાઈડ વાળો ડાઉન. તો અહીંયા જો OH છે તો ડાઉન સાઈડે જ આવશે અહીંયા, અને H અપ સાઈડે. બીજી વખતે એક્સેલ અપ ગયું તો બીજી વખતે એક્સેલ ડાઉન દર્શાવો આમ, અને ઇક્વેટોરિયલ અપ. તો અહીંયા જો ડાઉન સાઈડે કોણ છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ રાખો, એડ OH. ત્યાર પછી એક્સેલ ઊભી લીટી છે જેને એક્સેલ કહેવાય, અને આ ક્રોસ હશે ડાઉન સાઈડે જતી હશે કાં તો અપ સાઈડે જતી હશે, બરાબર. ડાઉન સાઈડે જાય કે અપ સાઈડે જાય એને ઇક્વેટોરિયલ કહેવામાં આવે. તો ડાઉન સાઈડે ગઈ તું એક્સેલ તો બીજી વખતે અપ સાઈડે એક્સેલ જશે અને ડાઉન સાઈડે આવશે ઇક્વેટોરિયલ. તો અહીંયા જો કાર્બન નંબર આ ગયો તો 1 હતો, કાર્બન નંબર 2 દર્શાવ્યો, 3, કાર્બન નંબર 4 આવ્યો. કાર્બન નંબર 4 આ ચક્રમાં જો 4 માં કાર્બન નંબર 4 પર OH છે અહીંયા, તો OH H એન્ડ લાસ્ટ વાળું એક્સેલ ગયું છે અપ સાઈડે હતું તો હવે આવશે ડાઉન સાઈડે, એન્ડ ઇક્વેટોરિયલ કંઈક આ રીતનું હશે. તો હાઇડ્રોજન એન્ડ ડાઉન સાઈડે હાઇડ્રોજન છે અને અહીંયા આવશે CH2OH થશે. એવી જ રીતે બાજુની સાઈડ અહીંયા બીજો આનું આ ભાઈને પણ દર્શાવવો પડશે. કયા ફોર્મમાં? એક્સેલ અને ઇક્વેટોરિયલ ફોર્મમાં. બટ આ જે છે ચક્ર તેને પાયરેનોસ ફોર્મમાં દર્શાવીએ તો પાયરેનોસ ફોર્મમાં દર્શાવવા માટે ફરીથી સેમ ટુ સેમ ચેર ફોર્મમાં દર્શાવવાનું. દેખાય છે? એકદમ સિમ્પલ વસ્તુ છે. ઓકે, આ કાર્બન નંબર 1 થશે. કાર્બન નંબર 1 પર જોઈ લો એક્સેલ ઇક્વેટોરિયલ કરવાનું છે તો આ એક્સેલ ડાઉન સાઈડે અને ઇક્વેટોરિયલ અપ સાઈડે. તો અહીંયા રહેશે હાઇડ્રોજન, અહીંયા આવશે OH. આવું થશે. બીજી વખતે એક્સેલ અપ સાઈડે આવશે અને ઇક્વેટોરિયલ ડાઉન સાઈડ. કાર્બન નંબર આ 1 થશે, આ કાર્બન નંબર 2. કાર્બન નંબર 2 પર OH કઈ સાઈડે છે? અપ સાઈડે. તો અંદર રહેશે OH. દેખાય છે? કાર્બન નંબર 2 પર OH, સોરી, કાર્બન નંબર 2 પર OH ક્યાં છે? ડાઉન સાઈડ જ છે. તો ડાઉન સાઈડ એડ હાઇડ્રોજન. કાર્બન નંબર 3 તે એક્સેલ ડાઉન સાઈડે, ઇક્વેટોરિયલ કંઈક આવું રહેશે. કાર્બન નંબર 3 પર હાઇડ્રોજન ડાઉન સાઈડ છે, ડાઉન તો ડાઉન જ લખીશ, અને અહીંયા અપ સાઈડે OH. ત્યાર પછી અહીંયા કાર્બન નંબર 4 પર હાઇડ્રોજન અપ સાઈડે છે, એટલે કે એક્સેલ તો આવું દર્શાવશે. તો હાઇડ્રોજન અપ સાઈડે અને અહીંયા હતો OH જેનું બોન્ડિંગ તૂટ્યું હતું અને બંધ બન્યો હતો OH નું. અહીંયાથી કાર્બન નંબર 4 નું OH હતો તો અહીંયા OH ઇક્વેટોરિયલ આ રીતના હશે. બટ બોન્ડિંગ તૂટ્યા બાદ અહીંથી OH રિમૂવ થયો, કાર્બન પર પ્લસ ચાર્જ આવ્યો હતો અને બોન્ડિંગ બન્યું હતું. તો કંઈક આવું બોન્ડિંગ હતું હાઇડ્રોજન અને ઓક્સિજન પર, અને આ થઈ અલ્ફા ગ્લાયકોસિડિક બંધ. કાર્બન નંબર 1 અને આ કાર્બન નંબર 4. કાર્બન નંબર 1 4 પર બોન્ડિંગ બન્યું હતું, બરાબર. 1 2 આ 3 કાર્બન થશે, આ કાર્બન નંબર 4. કાર્બન નંબર 5 પર એક્સેલ ડાઉન સાઈડ રહેશે તો અહીંયા આવશે હાઇડ્રોજન અને અહીંયા હશે CH2OH. તો આ જ થયું માલ્ટોઝ, જેને આપણે ચેર ફોર્મમાં દર્શાવ્યું. હવે આ જે ચેર ફોર્મમાં માલ્ટોઝનું જે બંધારણ ચેર ફોર્મમાં છે એનું મિથાઇલેશન કરવામાં આવે. મિથાઇલેશન તો અમે રબ કરું છું, C1C4 વાળું બી રબ કરું છું, આખું રબ કરું. તો એનું મિથાઇલેશન કરવામાં આવે કોના વડે? CH3 twice SO4 NOH બેઝની હાજરીમાં મિથાઇલેશન કરવામાં આવે, એટલે કે સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે. તો ઓક્ટા ઓ મિથાઇલ, એટલે કે જ્યાં જ્યાં OH છે
જ્યાં જ્યાં OH છે ત્યાં ત્યાં CH3 લાગી જશે. કઈ રીતના તે જોઈએ. આ ગ્લાયકોસિડિક ચેન બની, બરાબર છે. સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવશે. કોના વડે? આનાથી કન્ટિન્યુ કરું છું, આની રિએક્શન થશે આ પ્રોડક્ટની. કોના વડે? CH3 twice SO4 in presence of NaOH. કદાચ ના દેખાવતું, અહીંયા એરો કરું છું, બરાબર છે. વિચ સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે તો ઓક્ટા ઓ મિથાઇલ શું બનશે? ઓક્ટા. જેટલા OH છે ત્યાં આગળ CH3 લાગી જશે અને ઓક્ટા ઓ મિથાઇલ માલ્ટોઝ બનશે, કારણ કે આ માલ્ટોઝનું બંધારણ છે. અને આ રીતે દર્શાવો તો બી કોઈ વાંધો નહીં આવે. આ ગ્લાયકોસિડિક ચેન છે ને, તો અહીંયા ઓક્સિજન રાખીએ એને સીધી આમ દર્શાવી દઈએ, કોઈ પ્રશ્ન નહીં, બરાબર છે. તો ભયમાં થશે શું કરવાનું છે? સંપૂર્ણ મિથિલેશન રિએક્શન કોના જોડે થાય છે? CH3 twice SO4 એડ NaOH. એટલે કે થશે શું? તે સંપૂર્ણ મિથિલેશન થશે તો આપણા જે ચકેડા છે તો એઝ ઇટ ઇઝ રહેશે, બટ જ્યાં જ્યાં OH છે ત્યાં ત્યાં CH3 ગ્રુપ લાગશે. કઈ રીતના તે જોઈએ. આપણું ચેર ફોર્મમાં બંધારણ છે કંઈક આવું. પ્રેક્ટિસ કરશો તો જ આવશે. હા છે તો કંઈક આવું બનશે. ચેર ફોર્મ દર્શાવ્યું, એનું બોન્ડિંગ કંઈક છે આલ્ફા ગ્લાયકોસિડિક ચેનથી જોડાયેલું હશે. બીજી રિંગ, બરાબર છે. તો એને બી દર્શાવી દઈએ. ચેર ફોર્મમાં દર્શાવવા માટે થોડી પ્રેક્ટિસ કરજો તો આવશે, નહીતર તકલીફ પડશે. છે હવે અહીંયા હાઇડ્રોજન હતો ઇક્વિટોરિયલ સ્થાનમાં, તો થશે એમ કે જ્યાં જ્યાં OH ગ્રુપ છે ત્યાં ત્યાં મિથાઇલ ગ્રુપ અટેચ થશે. કઈ રીતના તે જો. વેટ ઓકે. અહીંયા આપણું ગ્રુપ હતું હાઇડ્રોજન, એક્સેસ સ્થાનમાં હાઇડ્રોજન, અને અહીંયા હતું OH. હવે અહીંયાથી છૂટું પડશે CH3 પ્લસ CH3 પ્લસ કેટલા 2 ટાઈમ્સ હશે, 2 CH3 હશે. આવા 2 CH3 પ્લસ SO4 માઇનસ 2. એટલે કે અહીંયા આ રીતનું હશે ને આ બોન્ડિંગ તૂટશે, તો થશે શું? આ બોન્ડિંગ તૂટશે તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે. OH નું બોન્ડિંગ તૂટે. અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજનની વધારે. ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ હાઇડ્રોજન પર પ્લસ ચાર્જ. તો માઇનસ ચાર્જ ધરાવતા ઓક્સિજન પર કોણ જોડાશે? CH3 ગ્રુપ. તો OCH3 બનશે. શું બનશે? OCH3, જે સેકન્ડ યર BSc માં મિથાઇલેશન રિએક્શન કરાવી હતી ગ્લુકોઝની, યાદ હોય તો અહીંયા અલ્ટિમેટલી ક્રિએટ થશે કયું ગ્રુપ? OCH3. વેટ, તો અહીંયા બનશે OCH3. જ્યાં જ્યાં OH છે ત્યાં ત્યાં CH3 લાગશે. હાઇડ્રોજન જોડે અહીંયા લાગશે OCH3. અહીંયા એઝ ઇટ ઇઝ હાઇડ્રોજન, અહીંયા લસ થશે OCH3. અહીંયા ડાઉન સાઈડે હશે હાઇડ્રોજન, એન્ડ અહીંયા આવશે CH2. OH છે તો OH ની જગ્યાએ થશે OCH3. તો બીજી સાઈડે એ જ રીતનું થશે. શું થશે? હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ દેખાય છે, ઇક્વિટોરિયલ સ્થાનમાં હાઇડ્રોજન, અને અહીંયા થશે OCH3. બરાબર છે. ત્યાર પછી અહીંયા હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ, અને અહીંયા થશે OCH3.
ડાઉન સાઈડે હાઇડ્રોજન હશે અને અહીંયા બનશે OCH3. આ ગ્લાયકોસિડિક ચેન છે. અહીંયા હાઇડ્રોજન હશે, અહીંયા હાઇડ્રોજન ડાઉન સાઈડે એન્ડ CH2 OCH3. હવે કેલ્ક્યુલેટ કરીશું તો OCH3 ગ્રુપ જે થાય તો ટોટલ 8 થશે. જોઈ લો કેવી રીતના. તો ગણીએ તો ટોટલ 8 થશે. ઓક્ટા ઓ મિથાઇલ કહેવાશે. ઓક્ટા ઓ મિથાઇલ આપણે રિએક્શન કરાવી હતી માલ્ટોઝ સાથે, તો માલ્ટોઝ તો જુઓ 1 2 3 4 5 6 7 8 8 OCH3 ગ્રુપ બને. 8 OCH3 ગ્રુપ બન્યા એટલે કે આ ભાઈનું કહેવાશે, શું કહેવાશે? ઓક્ટા ઓ મિથાઇલ માલ્ટોઝ. ઓક્ટા ઓ મિથાઇલ માલ્ટોઝ બનશે. અને આ ઓક્ટા ઓ મિથાઇલ માલ્ટોઝ જે છે તેનું જળ વિભાજન કરવામાં આવે તો એક OH એટલે કે રિડ્યુસિંગ OH હતો, એનોમરિક કાર્બન નંબર 1 પર રહેલો આ OH હતો એનું શું થશે? જળ વિભાજન થશે અને ત્યાં આગળ અહીંયા ક્રિએટ થઈ જશે OH ગ્રુપ. તો આ ભાઈનું જળ વિભાજન કરવામાં આવે. શું કરવામાં આવે? જળ વિભાજન. H2O H+ એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવે. તો જળ વિભાજન કરવામાં આવે તો ઓક્ટા ઓ મિથાઇલ માલ્ટોઝ નું કન્વર્ઝન થશે હેપ્ટા ઓ મિથાઇલ માલ્ટોઝ માં. તો અહીંયા જગ્યા નથી તો આ સાઈડે લખીશ. વિથ રબ કરું છું તો આ રબ કરું છું, બંને સ્ટ્રક્ચર રબ કરું. શું બનશે? હેપ્ટા ઓ મિથાઇલ માલ્ટોઝ. અને હેપ્ટા ઓ મિથાઇલ માલ્ટોઝ મળે છે એ પુરવાર કરે છે કે ભાઈ માલ્ટોઝ જે છે તે રિડ્યુસિંગ શર્કરા છે. કેમ? કાર્બન નંબર 1 પર રહેલો OH જે છે એનોમરિક કાર્બન પર રહેલો OH જે ફ્રી છે બે પૈકી, એક રિડ્યુસિંગ હતું એક નોન રિડ્યુસિંગ હતું, એટલે કે બેમાંથી એક રિડ્યુસિંગ છે એટલે કે આખો અણુ શું થશે? રિડ્યુસિંગ ફોર્મમાં થશે. વેટ તો કયા કાર્બનનું પર રહેલા OH એટલે કે ઓ મિથાઇલનું જળ વિભાજન થશે. ઓક્ટા ઓ મિથાઇલ માલ્ટોઝનું જ્યારે જળ વિભાજન થાય કોના વડે? H2O H+ વડે જળ વિભાજન થાય. બરાબર છે. તો જળ વિભાજન થશે તો આપણને મળશે હેપ્ટા ઓ મિથાઇલ માલ્ટોઝ. અને જે પુરવાર કરે છે કે માલ્ટોઝમાં એક રિડક્શન કરતા સમૂહની હાજરી છે. રિડક્શન કરતા સમૂહ એટલે કે આ, કારણ કે અહીંયા આગળથી થશે OCH3 નું પાછું બોન્ડિંગ બ્રેક થશે. તો મેં એઝ ઇટ ઇઝ પહેલા દર્શાવી દો. કોને દર્શાવવાનું છે ભાઈ? આ જે છે ચકેડા તે દોરવા જ પડશે, એમાં કોઈ છે નહીં તો કંઈક આ રીતના હશે. બરાબર, જળ વિભાજન કરાવવાનું છે તો એક જ OH નું કન્વર્ઝન, ઓક્સિજન રહી ના જાય ભાઈ. બરાબર છે, આ રીતનું હતું. એના જોડે બીજું ગ્લાયકોસિડિક ચેન સાથે બીજો અણુ જોડાયેલો હતો ગ્લુકોઝનો, ઓક્સિજન. તો થશે શું? આ જ કાર્બન પર રહેલું OCH3 ગ્રુપ હતું. OCH3 બોન્ડિંગ ડાઉન સાઈડે દર્શાવો. અહીંયા હાઇડ્રોજન છે, OCH3 આ છે, આ બોન્ડિંગ તૂટશે, કાર્બન ઓક્સિજન નું બોન્ડિંગ તૂટશે. બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે માઇનસ CH3 પર પ્લસ ચાર્જ, અને આપણે જળ વિભાજન કર્યા હોય એટલે કે H2O છે એટલે કે H+ OH માઇનસ પ્રેઝન્ટ હશે. તો થશે શું? આ CH3 પ્લસ જોડ OH જોડ હશે એટલે કે મિથેનોલ રિમૂવ થશે, CH3OH રિમૂવ થશે. એન્ડ બીજી વસ્તુ કે અહીંયા ઓક્સિજન માઇનસ જોડે કોણ જોડાય? H+ જોડાશે એટલે કે કન્વર્ટ થયું OH માં. એ સિવાય બાકીનું એઝ ઇટ ઇઝ એટલે કે લખવું તો પડશે. એઝ ઇટ ઇઝ એટલે કે બાકીના બધા OH એઝ ઇટ ઇઝ. તો આપણે દર્શાવી દઈએ OH નહીં, OCH3. તો બધા OCH3 ગ્રુપ દર્શાવી દઈશું. તો અહીંયા થશે કેવું છે? હાઇડ્રોજન OCH3 ડાઉન સાઈડે આ રીતનું છે. બીજું આ હાઇડ્રોજન ડાઉન સાઈડે
एक्सियल पोजीशन पर अहींया OCH3 अहींया हाइड्रोजन अप साइडे हशे अहींया हाइड्रोजन अने अहींया थशे CH2OH बाकीनुं अहींया आ साइड आ हाइड्रोजन अप साइड एज इट इज अहींया हशे OCH3 डाउन साइड हाइड्रोजन एंड अहींया आवशे OCH3 देखाय छे सिंपल एज इट इज कॉपी ज राखवानुं छे कोई प्रश्न नहीं हाइड्रोजन एंड अहींया OCH3 बाकी रह्युं छेल्लुं हाइड्रोजन एंड अहींया हशे प्राइमरी अल्कोहोल ग्रुपनुं कन्वर्ट थयुं हतुं एसिटाइल OCH3 ग्रुपमां तो अहींया केल्क्युलेट करशो तो मळशे हेप्टा ओ मिथाइल शुं मळशे हेप्टा 8 हता 8 मांथी 7 थशे तो 7 ने हेप्टा कहेवाशे तो हेप्टा ओ मिथाइल मिथाइल लखशो का तो ME करशो तो विचारशो माल्टोज तो आ हेप्टा ओ मिथाइल माल्टोज उत्पत्ति एवं सूचवे छे कि आ एक एनोमरिक कार्बन कार्बन नंबर आ 1 छे भाई 1 पर रहेलो OH फ्री छे 1 2 3 आ 4 आ 5 एंड आ 6 अहींया भी करशुं तो 1 2 3 4 5 एंड आ 6 तो आ माल्टोज ની ઉત્પત્તિ એવું સૂચવે છે કે આ ભાઈમાં રહેલો કાર્બન નંબર 1 પર રહેલો OH જે એનોમરિક કાર્બન પર છે તે ફ્રી છે એનો મતલબ એ થયો કે માલ્ટોઝ જે છે એમાં એક રિડક્શન કરતા સમૂહ ફ્રી છે એટલે કે રિડ્યુસિંગ શર્કરા છે ત્યાર પછી ફરીથી જળ વિભાજન કરાવવામાં આવે આ ભાઈનું ફરીથી જળ વિભાજન કરાવવામાં આવે H2OH+ વડે ફરીથી જળ વિભાજન કરાવવામાં આવે हेप्टा ओ मिथाइल माल्टोज નું જળ વિભાજન કરવામાં આવે તો શું થશે ગ્લાયકોસિડિક ચેન તૂટી જશે અહીંયા આ ગ્લાયકોસિડિક ચેન બ્રેક થશે અને બ્રેક થાય તો કઈ રીતનું થશે તે જોઈએ છે તો લખી દો એકવાર સ્ટ્રક્ચર તો લખવું પડશે તો સ્ટ્રક્ચર કઈ આ રીતનું છે આપણી જોડે डाउन साइड अहींया ग्लाइकोसिडिक चेन ने हाइड्रोजन ने बीजू चक्करडू आवुं सेम टू सेम हशे चक्र नहीं कहेवाय चेर फॉर्म में दर्शाव्युं छे ग्लूकोज शुं कहेवाय चेर फॉर्म एंड अहींया डाउन साइड हतो OH एंड अहींया हतो H बराबर हवे बाकीनुं एज इट इज आ हाइड्रोजन डाउन साइड हतुं OCH3 ग्रुप अहींया हतुं हाइड्रोजन अहींया हतुं OCH3 ग्रुप अप साइड हाइड्रोजन जल विभाजन कराए छे वेट मने स्ट्रक्चर पूરું कर लेवा दो CH2OCH3 कई काउ छे एंड बीजी साइड देखाय छे तो अहींया हशे हाइड्रोजन डाउन साइड हशे OCH3 ग्रुप डाउन साइड हशे अहींया हाइड्रोजन अने अहींया हशे OCH3 ग्रुप हाइड्रोजन डाउन साइड OCH3 ग्रुप डाउन साइड हाइड्रोजन अहींया CH2OCH3 ग्रुप आवुं छे હવે જ્યારે જળ વિભાજન કરવામાં આવે તો બોન્ડિંગ બ્રેક થશે ઓક્સિજન એન્ડ કાર્બન વચ્ચેનું આ બોન્ડિંગ બ્રેક થશે બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ માઇનસ એન્ડ અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ એન્ડ આપણે જળ વિભાજન કરાવે એટલે કે H+ અને OH- આયન હશે બે તો થશે શું H+ અહીંયા અટેચ થાય तो अहींया अल्टिमेटली फॉर्म करशे अहींया OH અને આ પ્લસ ચાર્જ જોડે H+ જોડાયો अहींया ऑक्सीजन माइनस जोड़े ने प्लस चार्ज धरावतो आ कार्बन छे कार्बन नंबर 4 जोड़े अहींया OH माइनस जोड़ाशे અને अल्टिमेटली मळ्युं आपणे આનું નામ થશે નંબરિંગ કરી દો આ કાર્બન નંબર 1 2
3 4 5 અને કાર્બન નંબર 6. તો કાર્બન નંબર 2 3 4 અને 6 પર OCH3 ગ્રુપ છે. તો 2 3 4 6 ટેટ્રાઓમિથાઇલ શું કહેવાશે? આ ભાઈનું નામ થશે 2 3 4 6 ટેટ્રાઓમિથાઇલ માલ્ટોઝ મળે છે. વેટ, શું મળશે? 2 3 કાર્બન નંબર 2 પર OCH3 છે, 3 પર છે, પછી 4 એન્ડ આ 5 પર નથી, આ 6 પર છે OCH3, 6 ટેટ્રા એટલે કે 4 ઓમિથાઇલ માલ્ટોઝ. બરાબર. એન્ડ બીજી વસ્તુ અહીંયા કાર્બન નંબર 1 પર તો નથી, આ 2 થશે, આ 1 થશે, આ 3 4 પર પણ નથી OCH3, આ 5 એન્ડ આ 6. તો શું થશે? કાર્બન નંબર 2 3 2 પર OCH3, 3 પર એન્ડ 6 પર 2 3 6 ટ્રાય એટલે કે 3 OCH3 ગ્રુપ છે. O ટેટ્રાઓમિથાઇલ, ટેટ્રા ને ટ્રાયઓમિથાઇલ માલ્ટોઝ નહીં કહેવાય, ગ્લુકોઝ કહેવાશે. ટેટ્રાઓમિથાઇલ ડી ગ્લુકોઝ, ટેટ્રાઓમિથાઇલ ડી ગ્લુકોઝ. અને અહીંયાથી પુરવાર થાય છે કે ભાઈ માલ્ટોઝ માંથી બે અણુ મળે છે. એક 2 3 4 6 એટલે કે 2 3 4 6 ટેટ્રાઓમિથાઇલ માલ્ટોઝ, ટેટ્રાઓમિથાઇલ ગ્લુકોઝ મળે છે. અને બીજું કે 2 3 6 ટ્રાયઓમિથાઇલ ગ્લુકોઝ મળે છે. આ બેની ઉત્પત્તિ એવું સૂચવે છે કે કાર્બન નંબર 1 પર OCH3 નથી, એકમાં અને બીજામાં બી નથી. એટલે કે આ ભાઈઓ 1,4 ચેનથી જોડાયેલા હોવા જોઈએ. અને કઈ રીતનું વર્ડિંગ આવશે તે મેં નોટ ડાઉન કરું છું સાઈડ પર. બરાબર છે અહીંયા? તો એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. તો પહેલો પોઈન્ટ લખવાનો છે કે માલ્ટોઝનું CH3 ટ્વાઇસ SO4 NaOH ની હાજરીમાં સંપૂર્ણ મિથિલેશન કરતા પહેલા સ્ટેપમાં આપણને મળ્યું હતું, શું મળ્યું હતું? ઓક્ટાઓમિથાઇલ માલ્ટોઝ મળ્યું હતું, જેનું જોડ વિભાજન કરતા શું મળે? હેપ્ટાઓમિથાઇલ માલ્ટોઝ. પછીથી ફર્ધર પણ જળ વિભાજન કરાવ્યું હતું, પછીથી જળ વિભાજન કરવાનું છે મિથાઇલેશન કર્યા બાદ. તો પહેલું શું થશે કે પહેલો પોઈન્ટ આમાં કે માલ્ટોઝનું સૌથી પહેલા CH3 ટ્વાઇસ પહેલું સ્ટેપ જે કર્યું હતું તે SO4 NaOH વડે જળ વિભાજન કરતા શું મળે છે? જળ વિભાજન નહીં યાર, મિથાઇલેશન, સંપૂર્ણ મિથિલેશન કરતા. જળ વિભાજનના સ્ટેપ તો પછીથી છે, પહેલા સ્ટેપમાં તો મિથિલેશન કરે. સંપૂર્ણ મિથિલેશન કરતા ઓક્ટાઓમિથાઇલ એટલે કે 8 જગ્યાએ, અહીંયા છે આ 7 જગ્યા છે, ઓક્ટાઓમિથાઇલ માલ્ટોઝ મળે છે. જેનું H2H+ વડે જળ વિભાજન કરતા શું મળે છે? હેપ્ટાઓમિથાઇલ માલ્ટોઝ મળે છે. બરાબર. તો અહીંયા હેપ્ટાઓમિથાઇલ માલ્ટોઝની જે ઉત્પત્તિ છે તે એવું સૂચવે છે કે માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે.
એન્ડ હેપ્ટા ઓ મિથાઇલ માલ્ટોઝ. હેપ્ટા ત્યારે જ મળે કેમ કે એક એનોમરિક કાર્બન પરનો OH છૂટો પડે. હેપ્ટા ઓ મિથાઇલ માલ્ટોઝની ઉત્પત્તિ સૂચવે છે. શું સૂચવે છે? કે માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે. કેમ કે આ ગ્રુપ થશે રિડ્યુસિંગ, કેમ કે કાર્બન નંબર 1 પર OH ફ્રી છે અને આ થશે નોન રિડ્યુસિંગ. આખું લખતો નથી, બરાબર, રિડ્યુસિંગ લખી દેજો. ત્યાર પછી બીજો પોઈન્ટ હશે કે આ ફર્ધર હેપ્ટા ઓ મિથાઇલ જે મળ્યું, હેપ્ટા ઓ મિથાઇલનું જળ વિભાજન ફર્ધર કરવામાં આવે તો 2, 3, 4, 6 ટેટ્રા ઓ મિથાઇલ ગ્લુકોઝ મળે છે. અને 2, 3, 4, 6 દેખાય છે. તો અહીંયા કાર્બન નંબર 1 પરનો OH ફ્રી છે, એનો મતલબ આનું જળ વિભાજન કરતા કાર્બન નંબર 1 પર OH ફ્રી મળે છે. તો કાર્બન નંબર 1 પરનો OH ફ્રી છે તો આ ગ્લુકોઝનો કાર્બન નંબર 1 અને બાજુના કાર્બન પર 4 નંબરના કાર્બનનો OH ફ્રી મળે છે. એનો મતલબ કે આ લોકો C1 અને C4 ચેનથી એટલે કે ગ્લાયકોઝિડિક ચેનથી જોડાયેલા હોવા જોઈએ. તો આ બેની ઉત્પત્તિ કોની ઉત્પત્તિ? 2, 3, 4 and 6 એટલે કે કાર્બન નંબર 2 પર OCH3 3, 4 and 6 2, 3, 4, 6 ટેટ્રા ઓ મિથાઇલ ગ્લુકોઝની ઉત્પત્તિ એવું સૂચવે છે. ગ્લુકોઝની ઉત્પત્તિ સૂચવે છે. શું સૂચવે છે? કે આ ગ્લુકોઝમાં કાર્બન નંબર 1 તેમાં કાર્બન નંબર 1 પરનો OH સમૂહ જે છે જે મુક્ત છે એટલે કે ફ્રી છે. આથી C1 પરનો OH જે છે એ ટ્રાઇમિથાઇલ ગ્લુકોઝ એટલે કે આ ટ્રાઇમિથાઇલ ગ્લુકોઝના C1 સિવાયના કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. કેમ કે આનો C1 કાર્બન જોડાયેલો હોય, આ ભાઈનો કાર્બન નંબર 1 પરનો OH જોડાયેલો છે તો આનો કાર્બન નંબર 1 સિવાય, કેમ કે એક કાર્બન પર તો OH ફ્રી હોવો જોઈએ. તો ગ્લુકોઝ તેમાં કાર્બન નંબર 1 પર OH સમૂહ કેવો છે? મુક્ત છે જે 2, 3, 6 ટ્રાઇમિથાઇલ ઓ મિથાઇલ લખજો, બરાબર, OCH3 છે. ટ્રાઇ ઓ મિથાઇલ ગ્લુકોઝના C1 સિવાયના કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. એટલે કે C1 પર તો નહીં, C1 પ્રકારનું નહીં બોન્ડિંગ હોય. C1 સિવાયના કાર્બન સાથે, કેમ કે ફર્ધર જળ વિભાજન કરાવ્યું તો આ રીતનું મળ્યું. તો કાર્બન નંબર 1 પરનો ફ્રી થયો, પહેલા તો ફ્રી જ હતો 1 પર, તો આના પર તો આ તો ફ્રી છે એટલે કે આનો મતલબ કે આ તો જોડાયેલો નથી જ, તો રિડ્યુસિંગ બનત. તો C1 સિવાયના કાર્બન સાથે જોડાયેલ હશે. તેથી કન્ક્લુડ એવું કરી શકાય કે આ ભાઈ C1 સિવાયના કાર્બન એટલે કે આમાં 2 કાર્બન એવા છે કે એના જોડે જોડાઈ શકે. કયો? કાર્બન 2, 3, 6 છે તો આના પર તો 2, 3, 6 જે છે તેમાં તો OCH3 બીજા કાર્બન પર, ત્રીજા કાર્બન પર અને છઠ્ઠા કાર્બન પર OCH3 ગ્રુપ લાગેલું છે. એનો મતલબ એવો થયો કે બીજા, ત્રીજા, છઠ્ઠા પર તો નહીં હોય, તો કાં તો જોડાયેલો હોય આ ભાઈ કાર્બન નંબર 4 પર, કાં તો કાર્બન નંબર 5 સાથે. એ કન્ક્લુડ થઈ જાય. તો મેં આરપ કરું તો એના પરથી એક કન્ક્લુઝન એવું નીકળે કે કાર્બન નંબર 1 બીજા 2, 3, 6 એટલે કે આ ભાઈનો કાર્બન નંબર 1 તો જોડાયેલો ફિક્સ જ છે. તો બીજાનો કાર્બન નંબર કયો હશે? 4 હોય કાં તો 5 હોય.
તો આપણી બીજી ઉત્પત્તિ એટલે કે બીજી વસ્તુ આપણને શું મળ્યું કે 2,3,6 ટ્રાઇઓમિથાઇલ ગ્લુકોઝ ની ઉત્પત્તિ સૂચવે છે કે જે અહીંયા દેખાય છે કાર્બન નંબર 2 પર OCH3 2 3 and 6 2 3 6 ट्राइओमिथाइल 2 3 6 ट्राइओमिथाइल ग्लूकोज ની ઉત્પત્તિ એટલે કે આ ઉત્પન્ન થયું તે ઉત્પત્તિ સૂચવે છે કે તે નોન રિડ્યુસિંગ એટલે કે આ એકમ તો નોન રિડ્યુસિંગ જ છે કે આ OH તો ગ્લાયકોસિડિક ચેનમાં જોડાયેલો એ સિવાયનો કોઈ બીજો OH ફ્રી નથી કારણ કે કાર્બન નંબર 1 ગ્લાયકોસિડિક ચેનમાં જોડાયેલો એ ફિક્સ થઈ ગયું તો આ નોન રિડ્યુસિંગ એકમના ગ્લુકોઝ એકમ બરાબર ગ્લુકોઝ એકમના કાર્બન નંબર કયા સાથે કાર્બન C1 સાથે જોડાયેલ છે C1 નું જોડાણ રિડ્યુસિંગ એકમ આ રિડ્યુસિંગ એકમ થશે કારણ કે આ OH ફ્રી છે રિડ્યુસિંગ એકમ ગ્લુકોઝ રિડ્યુસિંગ એકમ ગ્લુકોઝ નું જોડાણ સી કાર્બન નંબર 4 પર થયેલું હોવું જોઈએ આના પર થયેલું હોવું જોઈએ કે 5 પર બટ કન્ડિશન એવી બને છે કે 5 પર તો કોઈ સંજોગોમાં થાય નહીં ગ્લુકોઝ એકમ C1 પર અથવા C4 પર અથવા C5 સાથે થયેલ હોવું જોઈએ એટલે કે C3 કાં તો C4 પરંતુ એક વસ્તુ એ પણ છે કે આ એકમ છે જે ગ્લુકોઝના એકમ રફ કરી લઉં છું આ ગ્લુકોઝના એકમ જે છે તેનું એટલે કે 2 3 6 ટ્રાઇઓમિથાઇલ ગ્લુકોઝના એકમ જે છે તેનું લેક્ટોન ફોર્મેશન થાય છે શું થાય છે લેક્ટોન અને લેક્ટોન ફોર્મેશન થવા માટે કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 5 યુઝ થાય છે એટલે કે લેક્ટોન ફોર્મેશન થાય એનો મતલબ કે આ ભાઈનો કાર્બન નંબર 4 જ ગ્લાયકોસિડિક ચેનમાં જોડાયેલો હોવો જોઈએ એટલે કે ત્યાંના પરથી માલ્ટોઝમાં પુરવાર થઈ ગયું કે નોન રિડ્યુસિંગ એકમ એટલે કે નોન રિડ્યુસિંગ એટલે કે 2 3 4 6 નો કાર્બન નંબર 1 અને 2 3 6 ટ્રાઇઓમિથાઇલ નો કાર્બન નંબર 4 એકબીજા સાથે ગ્લાયકોસિડિક ચેનથી પુરવાર જોડાયેલા હોવા જોઈએ તો એક પોઈન્ટ છેલ્લો કે પરંતુ શું થાય છે 2 3 6 ટ્રાઇઓમિથાઇલ માલ્ટોઝ નહીં ગ્લુકોઝ આપણે જે મળ્યું તે આ જે ગ્લુકોઝ જે છે જેનું શું થાય છે લેક્ટોન ફોર્મેશન એટલે કે ગ્લુકોઝનું લેક્ટોન ફોર્મેશન થાય છે એટલે કે ગેમા લેક્ટોનમાં રૂપાંતર થાય છે તો ગેમા લેક્ટોન ત્યારે જ ફોર્મ થાય કે જેથી C1 એટલે કે ગેમા લેક્ટોન કાર્બન અને કાર્બન નંબર 1 અને 5 સાથે જોડાઈને બને એટલા માટે C4 જ ગેમા લેક્ટોન ફોર્મેશન થાય છે જે સૂચવે કે તેનો કાર્બન નંબર 4 ગ્લાયકોસિડિક ચેનમાં જોડાયેલો હોવો જોઈએ કાર્બન નંબર 4 જે
C1 સાથે C1 કાર્બન ગ્લુકોઝના કાર્બન નંબર 1 નું જોડાણ થયેલું હોવું જોઈએ, જોડાણ થયેલ હોવું જોઈએ, એટલે કે લેક્ટોન ફોર્મેશન થાય છે એનો મતલબ કે કાર્બન નંબર 1 અને 5 જોડાઈને લેક્ટોન બને છે. તો શું થાય છે કે તેથી કહી શકાય કે માલ્ટોઝ સો ધેટ લખી શકાય સો ધેટ તેથી માલ્ટોઝ C1 C4 પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ ધરાવે, ગ્લાયકોસિડિક અહીંયા લખી દઈએ, ગ્લાયકોસિડિક બંધ ધરાવે છે. કયા પ્રકારનો? C1 C4 પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ ધરાવે છે. તો આ ક્વેશ્ચન અલગથી પૂછાય છે, બરાબર છે, કે C1 C4 બંધ ધરાવે છે. એમાં બે વસ્તુ છે. એક, આ કાર્બન નંબર 1 વાળું જે છે તે નોન રિડ્યુસિંગ થશે અને કાર્બન નંબર 4 વાળું જે છે તે રિડ્યુસિંગ થશે શર્કરા, બરાબર. તો આ નોન રિડ્યુસિંગ એકમ થશે, નોન રિડ્યુસિંગ, અરે સોરી, આ રિડ્યુસિંગ થશે, 4 જોડાયેલું છે એટલે કે 1 તો ફ્રી હશે, તો રિડ્યુસિંગ એકમ થશે. કયો રિડ્યુસિંગ? એટલે કે 2 3 6 વાળો, 1 તો ફ્રી જ છે, ઓ મિથાઇલ છે, અને આ નોન રિડ્યુસિંગ હશે, આ હશે નોન રિડ્યુસિંગ એકમ. એટલે કે માલ્ટોઝમાં C1 પ્રકારનો કાર્બન જે જોડાયેલો એ જે નોન રિડ્યુસિંગ એકમથી જોડાયેલો ને આ રિડ્યુસિંગ એકમથી, એટલે કે અલ્ટિમેટલી માલ્ટોઝ કેવી શર્કરા છે? રિડ્યુસિંગ શર્કરા છે. તો C1 C4 પ્રકારનું બોન્ડિંગ ધરાવે છે, બરાબર છે. એના નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બીજા બંધારણ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને બીજી વસ્તુ કે આપણી ડીકેમ એપ્લિકેશન, જેમાં તમને બધા ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી અને એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં રહેલું IR સ્પેક્ટ્રોસ્કોપી, UV અને જે મેક્સિમમ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, આ બધા લેક્ચર્સ અને આ બધા લેક્ચર એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં ડીકેમ એપ્લિકેશન પર છે, ડીકેમ એપ પર છે, જે ચેકઆઉટ કરજો. એન્ડ પ્રત્યેક કોર્સની પ્રાઇસ હમણાં ઓછી કરવામાં આવી છે, તો જઈને ચેકઆઉટ કરજો અને જલ્દીથી સબસ્ક્રિપ્શન કરો તો ફાયદામાં રહેશો, કેમ કે ટાઈમ ઓછો છે અને કોર્સ વધારે છે. તો આ એપ્લિકેશન પર બધું અવેલેબલ છે, તો ચેકઆઉટ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા કાર્બોહાઈડ્રેટ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.